આપણા દેશમાં ઠેર ઠેર મંદિરો છે. શેરીમાં, ગલીઓમાં, ગામમાં, શહેરમાં અને સમગ્ર દેશમાં. આની જગ્યાએ જો એટલી સંખ્યામાં સ્કૂલો હોત, કોલેજો હોત કે યુનિવર્સિટી હોત ને, તો આપણા દેશનો વિકાસ અમેરિકા જેટલો જ હોત. પણ આપણે બસ મંદિર પાછળ લાગેલા છે. આપણે રોજ એક નવું મંદિર બનાવીએ છીએ અને ત્યારે એવો વિચાર નથી આવતો કોઈને કે ગામડામાં જઈને જુઓ તો ખરા, સ્કૂલોના સ્લેબ પડેલી હાલતમાં હોય છે. છોકરાઓ સ્કૂલને બદલે મેદાનમાં બેસીને ભણતા હોય છે. ત્યારે કોઈને સ્કૂલની મરમ્મત કરવાનું દેખાતું નથી. અને જે જગ્યાએ નવી સોસાયટી બને એટલે સોસાયટીવાળા એક મંદિર બનાવે છે. ક્યારેય તમને એવો વિચાર ન આવે કે અહીંયા આપણે નાની એવી પણ એક શૈક્ષણિક લાઇબ્રેરી કે સ્કૂલ ખોલીએ જે આપણી સોસાયટીના લોકોને ખરેખર ઉપયોગી થાય? તમારે મંદિરો, આટલા બધા મંદિરો બનાવીને સાબિત શું કરવા માંગો છો? શું આપણા દેશનો વિકાસ મંદિરોથી થાય છે? મંદિર જગ્યા રોકે છે. એ જ મંદિરમાં જો લોકોને, ગરીબ માણસોને રહેવા માટેના આવાસ બને ને, તો એ એટલીસ્ટ એમાં રહી શકે. એક નાનું મંદિર હોય એને તમે વિશાળ, ખૂબ મોટું બનાવો છો. એનાથી શું સાબિત કરવા માંગો છો? એનાથી કોઈને રોજગાર નથી મળતો, એ કોઈને રોજીરોટી નથી આપવાનું. એ તો બસ ચમત્કારની વાતો થશે. ત્યાં લોકો વધુ ચમત્કારની અપેક્ષા રાખશે કે ભગવાન મને આમ કરી દેશે, તથાસ્તુ, હું કંઈ પણ નહીં કરું અને મારા પૈસા આવવા મળશે, મને નોકરી મળી જશે, હું ડૉક્ટર બની જઈશ, હું એન્જિનિયર બની જઈશ, મારો બિઝનેસ સારો ચાલશે. સાહેબ, મંદિરથી કશું જ થવાનું નથી. આ દુનિયાનો વિકાસ ટેકનોલોજીને આભારી છે. આજે જે મોબાઈલમાં વાત કરો છો, આજે યુટ્યુબ વાપરો છો, ફેસબુક વાપરો છો, ટ્વિટર વાપરો છો, આ જે છે એ શું છે? ટેકનોલોજીને આભારી છે. આજે ઈમેઇલ છે તમારી પાસે. સાદી ટપાલ લખતા હતા જે 15 દિવસે મહિને મળતી હતી, આજે 1 સેકન્ડમાં તમારો ઈમેઇલ સામે જાય છે. આ બધું ટેકનોલોજીને આભારી છે. આજે મેડિકલ પાસે કેટલી સર્જરી છે જે સર્જરી પહેલાં હતી જ નહીં. અને આ બધું આપણી શોધ નથી, આપણે કશું કરેલું નથી. બધું જ અમેરિકામાં, ચાઇનામાં, દુનિયાના અન્ય દેશમાં તમે જુઓ વિકાસ કેટલો છે. કારણ કે ત્યાં ટેકનોલોજી છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, સમજણ છે. ત્યાં ચમત્કાર નથી. ત્યાં કોઈ પણ કામ નાળિયેર વધેરવાથી નથી થતું. મહેનત કરે છે લોકો, પૂરી મહેનત, પૂરી લગનથી, પૂરી ઈમાનદારીથી મહેનત કરે છે. આ તો સાલું કામ ન થાય એટલે હે માતાજી, હું તારે ત્યાં ચાલીને આવીશ, મારું આ કામ કરી દેજે. આવું ખરેખર કશું છે જ નહીં. લોકો હાલી નીકળ્યા છે. તમે જ્યારે ચાલીને પદયાત્રા કરીને ચોટીલા જાઓ છો, જેતપુર જાઓ છો, વીરપુર જાઓ છો, સોમનાથ જાઓ છો, દ્વારિકા જાઓ છો, રસ્તામાં તમારા અકસ્માતને લીધે તમે મૃત્યુ પણ પામો છો. જો ત્યાં ભગવાન છે અને તમે એ શ્રદ્ધાથી ચોટીલા માતાજીના દર્શને જાઓ છો, તો રસ્તામાં તમારો અકસ્માત થવું જ ન જોઈએ. હજારોની સંખ્યામાં કારના એક્સિડન્ટ, લોકો ચાલીને જતા તો એના અકસ્માત, સ્કૂટરના અકસ્માત, પછી એમાં કારણ બતાવે ન્યૂઝપેપરમાં, ચોટીલા માતાજીના દર્શને જતા હતા અને અકસ્માતમાં ખપી ગયા. આવું જ થાય. કારણ કે ત્યાં કશું છે જ નહીં. જે તમે અપેક્ષા લઈને જ્યાં જાઓ છો એવું કાંઈ છે નહીં. દુનિયાની કઈ માં એવું ઈચ્છે કે તમે ત્યાં ચાલીને જાઓ, તમે વારંવાર ત્યાં જાઓ? કઈ માં ઈચ્છે છે? કોઈ નહીં. ખાલી તકલીફ આ વાતની છે કે પોતાના સગા માતા પિતા હોય એને તો મળવા જતા નથી. એના માટે એનું કોઈ મહત્વ નથી. એ બિચારા વૃદ્ધાશ્રમમાં હોય અને તમે આ ચોટીલાવાળા માતાજીને ત્યાં જાઓ છો. મિનિંગલેસ. એવરીથિંગ ઇઝ મિનિંગલેસ. કાંઈ વજૂદ નથી આ વાતની અંદર. સાયન્સ, વિજ્ઞાને બધું જ સાબિત કરી દીધું કે આખા વર્લ્ડની અંદર એને કેમેરા મૂકી દીધા. ક્યાં શું છે, મંગળ ઉપર શું છે એને ખબર છે, ચંદ્ર ઉપર શું છે ખબર છે. ક્યાંય કોઈ ભગવાન, કોઈ ઇન્દ્ર, કોઈ દેવી દેવતા કાંઈ છે નહીં.
તો શું હાલી નીકળ્યા છો તમે? લોકોને સમક્ષ આવી ખોટી ખોટી વાતો કરો છો. આ દેવતા આમ છે ને, આ દેવી આમ છે ને, આમ થઈ જશે ને, સ્વામિનારાયણ ભગવાન હાજરા હજુર છે ને, ચમત્કાર થઈ જશે બેઠા બેઠા. હવે તો એ લોકો સ્વામીઓ એવી વાત કરે છે કે બ્રહ્માંડનું સંચાલન પોતે કરે છે. તમે કલ્પના તો કરો કેવી વાહિયાત અને ગાંડા જેવી વાતો એ લોકો કરે છે ને તમને એમાં વિશ્વાસ છે? લોકો બેઠા બેઠા કથાઓ સાંભળે. શું હોય છે એમાં કઈ એવી વાત છે જેનાથી તમારા જીવનમાં તમારો વિકાસ થાય? ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ ઓનલી, બીજું કશું જ નથી. આ કથા શ્રવણ કરો છો એમાં તમને કોઈ ફાયદો ન થાય. એને બદલે એટલી વાર કંઈક બીજી પ્રવૃત્તિ કરો અર્નિંગ માટેની, તો કંઈક 2 પૈસા કમાઓ તો ઘરમાં ઉપયોગી થશે. સાવ નવરા બેઠા હોય લોકો, પોતા 8-8, 10-10 દિવસ સુધી કથાઓ ચાલે ને બેઠા બેઠા સાંભળતા હોય, તાલીઓ પાડતા હોય. એક વાતમાં લોજિક નથી હોતું, કોઈ દમ નહીં. સ્ટોરી તમે રામ કથા તમે સાંભળીને શું સાબિત કરો? તમે આમ કર્યું, રામ ભગવાન જંગલમાં, એક કોમન મેન જ હતા. તમે કલ્પના કરો એને જે કાંઈ પણ કરેલું છે, એક કોમન મેન પણ એવું જ કરે છે. તમારી વાઈફ ખોવાઈ જાય તો તમે પણ એને શોધવા નીકળો. એમાં કંઈ નવી વાત નથી. બધું જ એક સામાન્ય માણસ હોય ને એવું જ એનું હતું. આ એક એવી જ સ્ટોરી, પણ જેના ઉપરથી તમારે કંઈ બોધ જ નથી લેવો. તમે પણ એક સામાન્ય માણસ છો અને એ પણ એક સામાન્ય માણસ હતા. એવું જ એણે કામ કરેલું છે. એણે કોઈ ચમત્કાર નથી કરેલા. કામ કરીને સીતાને લઈ આવ્યા એવું નહોતું. એણે એના માટે ફાઇટ કરી હતી ને. તો તમારે તમારી લાઈફની અંદર કાંઈ પણ વિકાસ કરવો તો ફાઇટ કરવી પડે, મહેનત કરવી પડે. બેઠા બેઠા કશું ન થાય. નાળિયેર વધેરવાથી તમારું કોઈ કામ થાય એ વાતમાં દમ જ નથી બિલકુલ. સાવ ખોટી વાત છે. જો કોઈ એમ કહેતું હોય કે હું માતાજીને ત્યાં ચાલીને જાઉં, ઉપર જઈને નાળિયેર વધેરી આવું એટલે મારું કામ થઈ જાય, કોઈ વાતમાં દમ નથી. ઇટ ઇઝ મિનિંગલેસ. કોઈ લોજિક નથી આ વાતમાં. હવે તો સમજો દુનિયા આટલી આગળ નીકળી ગઈ. આપણે શું બનાવ્યું? અમેરિકાએ યુટ્યુબ બનાવ્યું, વોટ્સએપ બનાવ્યું, ફેસબુક બનાવ્યું, આટલી ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, કમ્પ્યુટર બનાવ્યા. આજે તમે લેપટોપ યુઝ કરો છો. આપણે નાળિયેર વધેરા, મંદિર બનાવ્યા. કાંઈ પણ પ્રોબ્લેમ આવે, રામજીના મંદિરે જઈને નાળિયેર વધેરું એટલે કામ થઈ જાય. નો થાય કાંઈ કામ. કલ્પના કરો, તમારી જાતને પૂછો તમારો વિકાસ ક્યાં છે, કેટલા રૂપિયા તમે કમાઓ છો. અમેરિકાનો જે સામાન્ય માણસ હોય ને એટલું તમે નથી કમાતા. નોર્વે તમે જુઓ, એનો વિકાસ કેટલો છે. સૌથી ધનાઢ્ય દેશ છે. એના એવરેજ માણસની ઇન્કમ તમે સાંભળી ન શકો, એટલી વધારે છે. દુનિયાના વિકસિત દેશો, તમે ચાઇના જુઓ, આખા વર્લ્ડમાં પોતાનો માલ વેચે છે, દાદાગીરીથી વેચે છે. તમને એના વગર ચાલે જ નહીં. કારણ કે ત્યાં લોકો મહેનત કરે છે, ત્યાં ટેકનોલોજી છે, ત્યાંના રોડ રસ્તા તમે જુઓ. સિંગાપુર જુઓ, કારણ એ લોકોએ નાળિયેર નહોતા વધેરેલા. એ બેઠા બેઠા કથામાં ટાઈમ નહોતા બગાડતા. આ તો સભામાં જ્યાં હોય ત્યાં રવિ સભા, મંગળ સભા, ગુરુ સભા, ને રોજ કોઈને કોઈ કથાકાર ગામમાં હોય. કા મોરારી બાપુ આવે, એ જાય તો બીજા આવે, જિજ્ઞેશ દાદા આવે, જિજ્ઞેશ દાદા જાય તો બીજા ત્રીજા આવે. આખું વર્ષ કથા જ ચાલતી હોય, લોકો કથા જ સાંભળે. એનું જ આ પરિણામ છે આ ભારત દેશનો જો અત્યારે વિકાસ છે. અચ્છા, પછી ભારત દેશમાં પૂછો તો નકરો ભ્રષ્ટાચાર, વ્યભિચાર, બળાત્કાર, ગેરરીતિ, ખાણીપીણીમાં તો કે ભેળસેળ, ગુંડાગીરી, લુખાગીરી. તો આમાં આટલા જે મંદિર તમે બનાવેલા છે એનો કોઈ મતલબ ખરો? એનું કોઈ રિઝલ્ટ દેખાય છે ક્યાંય? તો શું મંદિરની પાછળ પડ્યા છો? એના કરતાં કામ કરો ને ઈમાનદારીથી. ટેક્સ ભરો. સરકારને ટેક્સ કોઈને નથી ભરવો, પણ મંદિરમાં જઈને લખાવશે 1 કરોડ રૂપિયા મારું દાન. સેટિંગ છે, એકચ્યુઅલી સેટિંગ કરે છે બ્લેક એન્ડ વ્હાઇટ મનીનું, પણ ટેક્સ નથી ભરવો. તો દેશ એમને જ ચાલશે? દુનિયાના અન્ય દેશમાં જે વિકસિત દેશો છે ત્યાં 50% સુધીના ટેક્સ છે અને લોકો ભરે છે. 60% સુધી, નોર્વેમાં 60% ટેક્સ ચાલે છે. પણ આપણા દેશમાં ટેક્સ કોઈને ભરવો નથી. ઇલેક્ટ્રિક બિલ ભરવું નથી, સીધા લંગર નાખી અને યુઝ કરવું છે.
મોટી મોટી ફેક્ટરીઓમાં તમે જુઓ ડાયરેક્ટ કેટલી ચોરી થાય છે, પાવરની ચોરી. આ તમારામાં આ તમે ધાર્મિક છો, તમે હિન્દુ છો, તમે ધાર્મિક કહેવાને લાયકી નથી. તમે દીવા અગરબત્તી કરો એટલે કંઈ ધર્મ ન થાય. તમે ઈમાનદાર બનો, નિષ્ઠાવાન બનો, પ્રમાણિક બનો, મા બાપની સેવા કરો. ક્યાં મંદિરમાં જવાની જરૂરત છે? ભગવાનથી ઓછા છે તમારા માતા પિતા? કેટલું તમારા માટે કરે છે કલ્પના તો કરો. દુનિયાનું કોઈ વ્યક્તિ માતા પિતા જેટલું કોમ્પ્રોમાઇઝ ન કરે, પણ તમને એની કિંમત નથી, કારણ કે સરળતાથી અવેલેબલ છે ને. ક્યારેક તો પાછળ જુઓ ને કેટલી મહેનત કરી હશે. તમને આ લેવલે પહોંચાડી દીધા, તમને ડૉક્ટર બનાવી દીધા, તમે એન્જિનિયર બનો છો, એમને બનો છો. મા બાપે પોતાનું બધું ત્યજી દીધું હતું. તમારી ફી ભરી કેવી રીતે ભરી હોય એ તો એનું મન જાણતું હોય, પણ તમને મા બાપની કિંમત નથી. સ્વામીઓની કૃપાથી મારો દીકરો ડૉક્ટર બની ગયો. કેવી રીતે સ્વામીની કૃપા થાય મને તો હજી સુધી સમજાતું નથી. એટલે એની પાસે એવો જાદુ છે, ચમત્કાર છે, આમ હાથ ફેરવે એટલે આ ડૉક્ટર બની જાય એમ. સાવ સાલા હાલી નીકળ્યા છે ખરેખર. અને માણસો ગાંડાની જેમ તાલીઓ પાડે સભામાં બેસીને, વાહ વાહ સ્વામીજી તમારી કૃપા. પછી સ્વામીના પાછા પ્રપંચ કેટલા બધા આવે તમે જુઓ. અડધો અરજ બાબાઓ અત્યારે તમે જુઓ, અત્યારે તમને જેલમાં જોવા મળે છે. અને હજી બાકીના જે નથી જેલમાં એ ખરેખર જેલને જ લાયક છે. એ બારે નથી નીકળ્યા એટલા. બાકી છે બધા આજ ભગવાધારી. તમે ભગવાધારીને ચરણ સ્પર્શ કરો છો. ક્યારેક તો પૂછો એનામાં એવી શું લાયકાત છે, એવું શું ક્વોલિફિકેશન છે કે તમે એના પગે લાગો છો? સાલું મા બાપને પગે લાગો ને, તમારા મા બાપને રોજે રોજ ઘરે. પણ નહીં, સ્વામી ભગવાધારી સ્વામી એટલે ભગવાન.